નમસ્કાર મિત્રો, એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય જગન્નાથ. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે રાજ્યભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરતી આજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પણ રથયાત્રા મહોત્સવની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં ભાગ લઈ સમગ્ર સારા પરિસરને જય જગન્નાથના જયઘોષથી ગુંજાવી દીધું હતું. આજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની જે બલભદ્રજી અને સુભદ્રાજીની વિધિવત પૂજા અર્ચના સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન શ્રી જગન્નાથજીની ભક્તિભાવપૂર્વક મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સુંદર રીતે શણગારેલા રથમાં ભગવાનને બિરાજમાન કરી વિદ્યાર્થીઓની ભવ્ય રથયાત્રા શાળામાં પરિસરમાં નીકળી હતી. આ રથયાત્રામાં વિદ્યાર્થીઓ પરંપરાગત ભારતીય વેશભૂષામાં જોડાયા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પોલીસની ભૂમિકા નિભાવી સમગ્ર યાત્રામાં શિસ્ત અને વ્યવસ્થાનું સુંદર સંચાલન કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓએ ભજન કીર્તન, ફૂલ વર્ષા અને જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે ભગવાનનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જ્યારે કાર્યક્રમનું સફળ આયોજન રશ્મિ મેડમ અને હિના મેડમ માર્ગના માર્ગદર્શન અને સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વમાં શાળાના તમામ શિક્ષકોને પોતાની જવાબદારીઓ ઉત્સાહપૂર્વક નિભાવી હતી અને કાર્યક્રમને યાદગાર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શાળા સંચાલન દ્વારા જણાવાયું હતું કે આવા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને એકતા, શિસ્ત, સેવાભાવ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો છે. કાર્યક્રમના અંતે ભગવાન શ્રી જગન્નાથજીની સમક્ષ સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈ રથયાત્રા મહોત્સવને સફળ બનાવ્યો. ભગવાન શ્રી જગન્નાથજીની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પસરે તેવી પ્રાર્થના સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નૈતિક મૂલ્યોનું સિંચન કરતો આ કાર્યક્રમ સૌ માટે યાદગાર બની રહ્યો હતો. गुड मॉर्निंग, माय नेम इज़ अवनी पटेल और मैं लास्ट 4 ईयर से आरजे इंटरनेशनल पब्लिक स्कूल में एज ए टीचर जॉब कर रही हूँ. यहाँ पे आज हम जो फेस्टिवल सेलिब्रेट कर रहे हैं जगन्नाथ रथ यात्रा, वो हम पिछले 1 हफ्ते से सेलिब्रेशन की तैयारी कर रहे हैं और वो सेलिब्रेशन की तैयारी के पीछे हमारा एक महत्व का हेतु और उद्देश्य ये है कि हमारे जो रिचुअल्स है हिंदू रिलीजियंस के पीछे जो भगवान की जो भी कथाएं हैं और उनका इम्पोर्टेंस है वो बच्चों में जागरूकता लाएगी और भगवान की पौराणिक बातें और आध्यात्मिक बच्चों में समझ लाए. तो बच्चे भी इतने इंटरेस्ट से ये सारी चीज़ में पार्टिसिपेट कर रहे हैं. उन्होंने ये इतनी सारी अच्छे से तैयारियां की हुई है. हमने रथ डेकोरेट किया है, गेट डेकोरेट किया है, हमने मंदिर सजाया है. इस तरह से सारे बच्चों ने पार्टिसिपेट करके इतने उत्साहपूर्वक हमारी स्कूल में ये जो भी फेस्टिवल का आयोजन किया गया है उसमें पार्टिसिपेट करके और सारे टीचर्स ने भी इतना ही उसमें योगदान दिया है ताकि हम हमारे रिचुअल्स और इम्पोर्टेंस बच्चों तक और समाज तक पहुंचा सकें. थैंक यू. આ રથયાત્રાથી બાળકોને શું સંદેશો આપશો તમે? આ રથયાત્રાથી બાળકોને મેં કહ્યું એમ કે ભગવાનનું આ જે બી કાર્ય છે એની પાછળની શું કથા છે, એનું શું ઇમ્પોર્ટન્સ છે અને આપણા હિન્દુ ફેસ્ટિવલ કેમ ઉજવવામાં આવે છે એનું મેઇન ઉદ્દેશ્ય છે બાળકોને સંદેશ આપવો. હું ડૉક્ટર વિજય પટેલ, ડાયરેક્ટર ઓફ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ. આ જગન્નાથની રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે આરજે પરિવાર તરફથી આરજેના દરેક સ્ટુડન્ટ, ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફ તથા મહેસાણાવાસીઓ તથા ભારતના દરેક સભ્યને આરજે પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ જગન્નાથની રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ એકતા, સેવા, માનવતા અને એકતાનો એક સંદેશ આપતો એક પર્વ છે. અને આ પર્વ નિમિત્તે અમારા જે હજારો બાળકો છે એમને આટલી ગરમીની અંદર પણ સહેજ પણ કોઈ પણ ચિંતા કર્યા વગર જે લાસ્ટ 1 વીકથી એની તૈયારી કરી રહ્યા છે એ ખરેખર અદ્ભુત છે. અને એ બાબતે હું આ દરેક વિદ્યાર્થી, અમારા ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવું છું કે આ પર્વને ખૂબ જ ઉત્સાહભેર એ ઉજવી રહ્યા છે. આ રથયાત્રાની આયોજનની વાત કરું તો આરજે પરિવારમાં
આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની અંદર જે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ આરજેમાંથી સ્ટાર્ટ થશે, રથયાત્રાનો પ્રારંભ થશે અને ત્યાં કલેશ્વરી માતાજીના મંદિર સુધી એ રથયાત્રા જશે અને ત્યાંથી એ રથયાત્રા પાછી આવી અને આરજેમાં આવશે ત્યારે આ રથયાત્રાનું અમે સમાપન કરીશું. હવે આ બાબતે અમારા કેમ્પસની અંદર બીજા પણ કેટલાક આયોજનો કરવામાં આવે છે. જેમ કે હું વાત કરું તો ધાર્મિક ધાર્મિક નાટકોનું, ધાર્મિક જે આપણે કહીએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ બધી આપણા હિન્દુત્વને એક મિશન તરીકે અમે લીધેલું છે કે આપણે દરેક બાળકની અંદર આ હિન્દુત્વની ભાવના જગે અને એ દરેક ઉત્સવનું એક મહત્વ સમજે એટલા માટે અમે આ આયોજન કરેલું છે. અને જગન્નાથની આ રથયાત્રા નિમિત્તે હું દરેકના જીવનમાં આ રથયાત્રા ખૂબ જ સારામાં સારું સેવા આપનારું, તમારું પોતાનો ગ્રોથ વધે અને સાથે સાથે દરેક વિદ્યાર્થી પોતાનું, માતા પિતાનું અને દેશનું નામ રોશન કરે એવા હું અહીંયાથી તમને શું કહેવાય, હવે આ રથયાત્રાની વાત કરીએ તો શરૂઆત છે એ આરતીથી થશે અને ત્યાંથી પછી અમે રથયાત્રાનો પ્રારંભ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાંથી શરૂ કરી અને કલેશ્વરી માતાજીના મંદિર સુધી પહોંચશે અને ત્યાંથી રથયાત્રા પાછી આવી અને આરજેમાં આવશે ત્યારે રથયાત્રાનું સમાપન કરવામાં આવશે. અને સાથે સાથે ઘણા બધા ધાર્મિક ઉત્સવો પણ અહીંયા, ધાર્મિક આયોજન પણ કરેલું છે. એ બધું જ પણ આયોજન અહીંયા આખા દિવસ દરમિયાન અમારા હજારો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ બાબતે હું વાત કરું તો આ રથયાત્રા નિમિત્તે હું આરજેના તમામ વિદ્યાર્થીઓ, વાલીગણ, ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફ, મહેસાણાના તમામ રહેવાસી તથા ભારતના દરેક રહેવાસીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું કે તેમના જીવનમાં આ રથયાત્રા સેવા આપનારું બને, એમના જીવનમાં ઉત્ક્રાંતિ વધે, એમના જીવનમાં એ લોકો આગળ વધે એવું દિલથી હું આરજે પરિવાર તરફથી પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. અને જગન્નાથ યાત્રાની આ નિમિત્તે હું બધાને હાર્દિક અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.